નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં। મિત્રો, સ્ટાફ નર્સિંગમાં આવી છે એક બમ્પર ભરતી। તો આરોગ્ય વિભાગના પોર્ટલ ઉપર છે મહત્વની જાહેરાત જોવા મળી છે। તો આ તારીખ સુધીમાં કરો અરજી, નોકરી છે તમે મેળવી શકો છો। તો ભરતી કાયમી છે કે કરારવાળી છે? તો મિત્રો, સંપૂર્ણ માહિતી વિડીયોમાં આપી છે। કેવી રીતે એપ્લાય મારવાના છે, શું ડોક્યુમેન્ટ જરૂર પડશે, તો ઉમેદવારો એકવાર અરજી જરૂરથી કરજો। તમે સ્ટાફ નર્સિંગ બનવા એલિજિબિલિટી ધરાવો છો, તમારા પાસે લાયકાત છે, તો ચોક્કસ આમાં ભરતીમાં તમે એપ્લાય મારી શકો છો। તો શું અપડેટ છે આપણે થોડી વિગતવાર ચર્ચા કરીએ વિડીયોમાં। તો અહીંયા મિત્રો તમને પ્રેસ નોટ એક આપવામાં આવે છે, જાહેર નિવિદા જોવા મળી રહ્યું છે। નેશનલ હેલ્થ મિશન હેઠળ 11 માસના કરાર ઉપર મિત્રો ભરતી છે। મેડિકલ ઓફિસર MBBS છે, પછી કોમ્યુનિટી હેલ્થ ઓફિસર, પ્રોગ્રામ આસિસ્ટન્ટ, કાઉન્સિલિંગ ડેટા ઓપરેટર, પછી ડેટા એન્ટ્રી ઓપરેટર, સ્ટાફ નર્સ, ફિમેલ હેલ્થ વર્કર, લેબ ટેકનિશિયન, ફાર્માસિસ્ટ। મોરબી જિલ્લાની ખાલી જગ્યા માટે માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારો 15/4 મિત્રો યાદ રાખજો તારીખ। પછી ઉમેદવારો લેટ વિડીયો જોવે છે, પછી કમેન્ટો કરતા હોય છે। તો 15/4/2025 થી 20/4/2025 સુધીમાં આરોગ્ય વિભાગનું પોર્ટલ છે, જે તમને અહીંયા સ્ક્રીન ઉપર આ પોર્ટલ આપેલું છે, તમને અંડરલાઇન કરી રહ્યો છું। એ પોર્ટલ ઉપર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે અને ઉમેદવારો દ્વારા ભરેલી વિગતો રૂબરૂ ચકાસણી માટે ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે લાવવાના રહેશે, જેની વિસંગતતા જણાવ ઉમેદવારનું અરજી ફોર્મ રદ ગણવામાં આવશે। તો સારી એવી ભરતી છે મિત્રો। અત્યારે જો પરમનેન્ટમાં નથી લાગતા તો 11 માસનો કરાર ઉપર પણ તમે જઈ શકો છો। એવું નથી કે નહીં જઈ શકતા। ઘરે બેઠેલા છો અને બેરોજગાર છો તો ચોક્કસ આ ભરતીમાં એલિજિબલ છો તો અરજી કરજો। બાકી મિત્રો કોઈ પ્રકારનું જે 1900ની ભરતીમાં બાબતે કોઈ પ્રકારનો પ્રશ્ન હોય તો ચોક્કસ કમેન્ટ સેક્શનમાં જણાવજો। હાઈકોર્ટ મુદ્દે પણ અપડેટો ઉમેદવારો જણાવી રહ્યા છે, કોર્ટ કેસ થયો છે। બાકી એ પણ માહિતી કમેન્ટ સેક્શનના માધ્યમથી જણાવજો। અને સાદી ટપાલ, કુરિયર, રૂબરૂ, સ્પીડ પોસ્ટ અને આવી અરજીઓ રદ ગણવામાં આવશે એવી પણ માહિતી છે। બાકી કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો ચોક્કસ આપણું કમેન્ટ સેક્શન ખુલ્લું છે, ચોક્કસ ઉમેદવારો જણાવી શકે છે। બાકી મોરબી જિલ્લાની છે તો બીજા પણ ઉમેદવારો અરજી કરી શકશે। તો પ્રાયોરિટી મિત્રો મોરબી જિલ્લાને આપવામાં આવશે। જય હિન્દ, જય ભારત।